બનાસકાંઠામાં વહેલી સવારથી જ ભારે વરસાદ શરૂ થયો છે। ડીસા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા અનેક મિલકતોને નુકસાન પહોંચ્યું છે। ડીસાના છોટાપુરા ગવાડી વિસ્તારમાં 100 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થતા નીચે પડેલી કારને ભારે નુકસાન થયું। આ ઘટનામાં વીજ થાંભલાઓ મકાનો પર પડતા મકાનોમાં ભારે નુકસાન થયું છે। સ્થાનિકોએ તાત્કાલિક સમારકામ કરીને વીજ પુરવઠો ફરીથી શરૂ કરવા માંગ કરી છે। અમારા એરિયાના અંદર 100 વર્ષની પીપળી ઉભેલી હતી અને રાતના સમયે જેણે જેણો વરસાદ આવ્યો અને પવન આવ્યો અને મારા ભત્રીજાને ત્યાં અમારી આવડની બેઠકની પીપળીની બેઠક હતી બધાની અને ત્યાં અમારે એક વાયકલો પડ્યા હતા। ત્યાં અમારે એક ભત્રીજે ગાડી લાઈન ઊભી રાખેલી અને એ અચાનક એ ગાડી ઉપર આવીને પડ્યો। એમાંથી આજુબાજુના વાયરિંગ હતા, વાયરિંગમાંથી માણસો બચ્યા અને આજુબાજુના જે ઘરો હતા એમના કોઈના પતરા તૂટ્યા, કોઈની દિવાલ તૂટી, કોઈના ઘરના અંદર બાથરૂમો તૂટ્યા અને ઘણું બધું નુકસાન થયું અને બહુ મોટી જાનહાનિ થવાની હતી પણ કુદરતે બચાઈ। અને એ જે બી નુકસાન થયેલું હતું એ જે સરકારમાં લાગતું વળગતું કાયદેસરની કાર્યવાહી થતી એને ધોરણ મુજબ આ લોકોની મદદ થાય એવી અમારી અપેક્ષા છે। રાતે 10:30 વાગ્યા સુધી અમે રાતે ઊંઘ્યા હતા તો એકદમ થંભલા પડી ગયો તો એકદમ ભડાકા થયા। અમે બહાર નીકળી ગયા, ભાગતા દોડતા નીકળ્યા, અમારી જાન બચાવી। હવે અમારા ગરીબ માણસ છું, મારે કોઈ આગળ પાછળ નથી, મારા 4 બચ્ચા છે અને મારું બહુ નુકસાન થયો છે। હા, તો મને કઈ સરકારે કઈ સહાયતા હાલે તો મને કઈ ગરીબને મળે મને। ડીસાના છોટાપુરા વિસ્તારમાં ભારે વરસાદ થયો। ભારે પવનના કારણે અનેક થાંભલા પણ ધરાશાયી થયા છે।